નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિશે ગુજરાતીના પાઠ નંબર 2 પોસ્ટ ઓફિસ પાઠના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું। પાઠનું નામ પોસ્ટ ઓફિસ, સાહિત્ય કૃતિનો પ્રકાર છે નવલિકા, લેખક છે ગૌરીશંકર જોશી, જેનો વિદ્યાર્થી મિત્રો ઉપનામ છે ધૂમકેતુ। આ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તો તણખા મંડળ ભાગ 1માંથી આ પાઠ લેવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ તમે જે આપણા લેખક છે તેમનો પરિચય મેળવી શકો છો। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? તો અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અનુભવ હતો। અલી ડોસા ઉપર આવેલા પત્રનો પોસ્ટ માસ્ટરે શા માટે ઘા કરી દીધો? તો દૂર દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્ટરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા જે પોસ્ટ માસ્ટર હતા એ ચિંતાતુર હતા, એટલા માટે એ ઘા કરી દીધો। એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત જ તેમણે પોતાનું છે એમ સમજીને એક કવર ઉંચક્યું, પણ એ કવર ઉપર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટ માસ્ટરે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અલી ડોસા ઉપર આવેલા પત્રનો ઘા જે છે તે કરી દીધો। અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો? તો દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ શ્રદ્ધાને આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો। પ્રશ્ન નંબર 4, લેખકના મતે અર્ધ જગત ક્યારે શાંત બની શકે? તો લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાના બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધ જગત શાંત બની શકે। નંબર 5, લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટરે મરિયમના પત્રનું શું કર્યું? તો લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટરે મરિયમનો પત્ર અલી ડોસાની કબર ઉપર મૂક્યો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો। અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ સાવ પરથી કહી શકાય? તો અલી ડોસો એની યુવાનીમાં ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબરચીતરા તેતરને જોતો કે તરત જ તે તેતર તેના હાથમાં આવી પડતું। અલીની ઈટલીના ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે સસલું બચી શક્યું નહીં, તેનું નિશાન હંમેશા અચૂક રહેતું। આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો। નંબર 2, સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે? તો જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી। તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ રહેતો। એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે। એને જિંદગીમાં પહેલી વાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે। પ્રશ્ન નંબર 3, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી શી રીતે ઉડાડતા? તો મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસાનો વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જવાનો રોજનો ક્રમ બની ગયો હતો, પરંતુ કાગળ આવતો નહીં છતાં નિરાશ ખંખેરીને તે બીજા દિવસે હાજર થઈ જતો। આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાવતા, ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ટટળાવતા। આ રીતે અલી ડોસાની હાંસી ઉડાડવામાં તેમને મજા આવતી। પ્રશ્ન નંબર 4, અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી? શા માટે? તો અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર ઉપર પહોંચાડવો, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજી સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો નહોતો। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો।
વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. આ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે. શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા ઝભ્ભાથી શરીરને લપેટી લીધું છે. કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે. એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે. એકાદ કૂતરાનો અવાજ, વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાના દૂરથી સંભળાતો અવાજ, અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું. લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી. મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. રાત્રિ વધારે સીમણી બનતી હતી. પવન સોસરવા નીકળી જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કડકા જેવું પડતું હતું. પ્રશ્ન નંબર 2. પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. આ વિધાનને સમજાવો. તો અલી ડોસો વૃદ્ધ થતાં તેને દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી. ડોસો દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો. તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો. તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ હશે. આથી તે દરરોજ વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસની અંદર પહોંચી જતો. જેમ કોઈ ભાવિક ભક્ત પરમાત્માના દર્શન માટે પવિત્ર ધર્મક્ષેત્ર તીર્થસ્થાનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસથી જાય, એમ અલી ડોસો પણ દીકરીના પત્રની આશામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો. આ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર એટલે કે તીર્થસ્થાન બની ગયું હતું. અલી ડોસાનું પાત્રાલેખન કરો. તો અલી કોચમેન એની યુવાનીમાં કુશળ શિકારી હતો. તેનું નિશાન અચૂક હતું. એક પણ પક્ષી તેની બાજ નજરમાંથી છટકી શકતું નહીં. પરંતુ વૃદ્ધાવસ્થાએ પહોંચતા તેમના ગજબનું પરિવર્તન આવ્યું હતું. તે શિકારી માટે એક સંવેદનશીલ વત્સલ માનવ બની ગયો હતો. વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકની એક દીકરી મરિયમની યાદ આવતી. તે પુત્રીના વિરહમાં તડપતો હતો. દીકરીના પત્રની રાહ જોતાં અલી માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું. તે શ્રદ્ધા અને વિશ્વાસથી રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને સાંજ પડે નિરાશ થઈને પાછો વળતો. આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ઉપહાસનું પાત્ર બની ગયો હતો. કર્મચારીઓ તેને ગાંડો ગણતા હતા. પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ડોસાએ પોતાની દાબડીમાંથી 5 ગિની કાઢી. તેણે લક્ષ્મીદાસ નામના કર્મચારીએ તેને વિનંતી કરી કે આ ગિની મને કામની નથી. અલ્લાહની સાક્ષીએ તમને આપું છું. મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર ઉપર પહોંચાડજો. પોતાની પુત્રી પ્રત્યેની અલીનું વાત્સલ્ય આ સિવાય બીજું શું કરી શકે. આ વાર્તામાં અલીના જીવનની 2 હૃદયસ્પર્શી પાસા રજૂ થયા છે. યુવાનીમાં શિકાર કરવાનો આનંદ લૂંટતો અલી અને વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતા એક વત્સલ પિતા. પ્રશ્ન નંબર 4. પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. તો વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકની એક દીકરી મરિયમના વિરહમાં તેના પત્રની પ્રતીક્ષામાં ડૂરી રહ્યો છે. તેને આશા હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે, પણ એની આશા નિષ્ફળ નીવડે છે. અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે. આથી તેણે પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો. અલી ડોસાએ પોતાના પાસે રાખી મૂકેલી 5 ગિની અલ્લાહની સાક્ષીએ એ કર્મચારીને આપી અને વિનંતી કરી કે આ ગિન્નીની હવે મારે જરૂર નથી. તમને કામમાં આવશે, પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર ઉપર મૂકજો. એ વાતને 3 મહિના વીતી ગયા પછી એક દિવસ તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો. એ અરસામાં પોસ્ટ માસ્તરની પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા. એમની દશા પણ અલી ડોસા જેવી હતી. એવામાં કર્મચારીએ તેમને અલી ડોસા મરી ગયાના સમાચાર આપ્યા. પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ હતું. એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તર બંને જણા અલી ડોસાની કબર ઉપર જઈને અલીની દીકરી મરિયમનો પત્ર મૂકી આવ્યા. આમ દીકરીના પત્રની ઝંખતા વત્સલ પિતાની વેદના વ્યથાથી વાર્તાનો અંત આવે છે.
વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.